આપણે બનાવવાનું છે ગુંદાના મોરની ભાજી। તો આ મિત્રો બધા જાય છે ગુંદાનો મોર તોડવા માટે, જોઈ શકો છો તમે। આવી ગયા છે આપણે ગુંદાઈ। આ મિત્ર સડશે હવે, જોઈ શકો છો તમે ગુંદા ઉપર સડે છે આ બે મિત્રો। જોઈ શકો છો આપણે ગુંદા ઉપર આવી ગયા છે, મોર આવી ગયો છે ગુંદામાં। આવો આપણે ગુંદાનું શાક પણ બનાવી શકીએ છીએ, પણ આપણને ગુંદાના મોરની ભાજી બહુ મજા આવે એટલા માટે આપણે બનાવવાની છે દહીંમાં। આવો મોર હોય એટલે આપણે ગુંદામાં આને મોરને તોડી લેવાનો છે, ને પછી એને છાપ કરીને સારી રીતે આપણે ગુંદાના મોરની ભાજી બનાવીશું। જોઈ શકો છો આ બધા મિત્રો તોડી છે મોરની ભાજી। આ ભાઈબંધ પણ તોડે છે અહીંયા, ને આપણે અહીંયા નજારો શૂટિંગ કરવા માટે ચડી ગયા એ જોઈ શકો છો। વાડીનો નજારો એકદમ મસ્ત આવે છે। મોરની ભાજી ખૂટી લીધી છે આપણે હવે બધી, અને હવે આ મિત્રો જાય છે બધા મોરની ભાજી લઈને આપણા લોકેશન તરફ। જોઈ શકો છો બધા મિત્રો જાય છે। આપણે છે તોડેલી ભાજી હવે આપણે એક વાસણમાં કાઢીએ છીએ, એને સરખી રીતે ચાપ કરવી જોઈએ અને ધોવી પડશે એટલા માટે। જોઈ શકો છો આપણે એટલી ભાજી લાવ્યા છે ઝબલામાં ભરીને, એક નંબર છે તાજી તાજી। ગુંદાના મોરને આ રીતે અલગ કરી નાખવાનો જોઈ શકો છો તમે। આવા દાંડલા હોય એને કાઢી નાખવાના, અને આ દાણા દાણા એને નોખા પાડી દેવાના। આ બધા મિત્રો પાડે છે, આ ભાઈ પણ પાડે છે, આ ભાઈ પણ પાડે છે। જોઈ શકો છો આ રીતના દાંડલા બહાર કાઢી નાખવાના, ને દાણા દાણા અલગ કરી નાખવાના, એનું આપણે શાક બનાવવાનું છે। આપણી ગુંદાના મોરની ભાજી જોઈ શકો છો તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આનું બનાવવાની છે ભાજી, તો આપણે જઈએ હવે એને ચૂલા તરફ લઈને। આપણે ગામડાનો દેશી ચૂલો જગવીને તૈયાર કરી દીધો છે, જોઈ શકો છો તમે ગેસ ઉપર પણ કરી શકો। આપણે હવે આ મોરને થોડોક સાફ પાણીમાં ધોઈ નાખીશું। આપણે તાજો મોર ઉતારેલો છે, પણ આને થોડોક ધોવો પડે। હવે આ આપણે સારી રીતે સાફ કરી નાખ્યો છે। હવે આપણે એને એક તપેલીમાં કાઢી લઈશું, જોઈ શકો છો તમે આ રીતે આપણે સાફ કરીને કાઢી લેવાનો બહાર। હવે આપણે તપેલું મૂકશું, હાલે પકા તેલ, જીરું, ગુંદાનો મોર। ગુંદાના મોરને આપણે તેલમાં ચેડવવાનો છે એટલા માટે આપણે નાખી છીએ જીરું પહેલાં એડ કર્યું, પછી ગુંદાનો મોર નાખ્યો છે। તેલમાં સારી રીતે આપણે એને ચેડવવાનો છે એટલે કાચો ન રહી જાય। પછી આપણે એમાં દહીં ને એવું બધું એડ કરવાનું છે। હળદર, હિંગ, મીઠું, કશ્મીરી લાલ મરચું। અમે થોડુંક વધારે મરચું એડ કર્યું છે, તમે સ્વાદ અનુસાર મરચું એડ કરી શકો છો। સાહેબ તો થોડ દહીં, હવે આપણે દહીં એડ કરવાનું છે એટલા માટે આપણે દહીં નાખી છે, માહીનું દહીં છે। હવે આપણે સીબું ઢાંકી દઈશું ને 10 થી 15 મિનિટ માટે સડવા દઈશું। જોઈ શકો છો આપણી વાડીનો નજારો। આ સાંજના 5 વાગ્યા છે। તમે અમારો વિડીયો કયા ગામથી જોવો છો એ થોડુંક કોમેન્ટ કરજો, અમને પણ ખબર પડે કયા કયા ગામથી અમારો વિડીયો જોવાય છે એમ। આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો। આપણો પીળો રચો થઈ જાય 10 થી 15 મિનિટ પાકે એટલે આવો રચો થઈ જાય, પછી એને નીચે ઉતારી લેવાનું। બનીને તૈયાર થઈ ગયું છે, આપણે નીચે ઉતારી લેવાનું છે। હવે આપણે ટેસ્ટ કરવાનું છે કેવું બન્યું છે શાક એમ। પહેલાં આપણે એમાં કોથમરી એડ કરી દઈશું।
જોઈ શકો છો આ બધા મિત્રોને હવે આ પીરસે છે. એક નંબર બની છે ગુંદાના મોરની ભાજી. આ અત્યારે એની સિઝન છે. 1 થી 1 મહિનો હજી મોર મળી રહી તમને. માર્કેટમાં પણ મળી શકે અને વાડીએ પણ તમને મળી જાય છે.